હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 8માં આપણે માનવને સ્પર્શતા જે સામાન્ય ચેપી રોગો છે તે કઈ રીતે ફેલાય છે, તેના લક્ષણો, રોગકારક સજીવના નામ, તેની આપણે પ્રાથમિક માહિતી આગળના લેક્ચરમાં આપેલી છે. ત્યારબાદ હવે આપણે આગળનો જે ટોપિક છે પ્રતિકારકતા, ઇમ્યુનિટી, તેના વિશે માહિતી આપવાની છે. તો આ ટોપિક પહેલા આપણે એન્ટીજન અને એન્ટીબોડી વિશે આપણે સામાન્ય માહિતી આપીએ. તો એન્ટીજન છે તેને પ્રતિજન તરીકે પણ ઓળખાય છે, જ્યારે એન્ટીબોડીને પ્રતિદ્રવ્ય કહેવાય છે. એન્ટીજન એક પ્રકારના જીવંત, મૃત કે પ્રોટીન સ્વરૂપે જોવા મળે છે, જે યજમાન સજીવ માટે હાનિકારક છે. તો તેના ભાગરૂપે આપણા શરીરની અંદર એક પ્રોટીન ઉત્પન્ન થાય છે જે આવા એન્ટીજનનો નાશ કરે છે. તેને આપણે એન્ટીબોડી કહે છે. તો ટૂંકમાં એન્ટીજન અને એન્ટીબોડી બંને એક પ્રકારના પ્રોટીન છે. એન્ટીજન આપણા શરીર માટે નુકસાનકારક છે. તે કોઈ સૂક્ષ્મજીવો પણ હોઈ શકે, જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં. જ્યારે એન્ટીબોડી પણ એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા શરીરમાં ઇમ્યુન સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થાય છે અને આ એન્ટીજન સામે પ્રતિચાર આપે છે, એટલે કે તેને મારી નાખે છે અથવા તેનો નાશ કરે છે. તો આપણે સામાન્ય માહિતી આપીએ તો ઘણી બધી વ્યક્તિઓ છે મોટી સંખ્યામાં ચેપી દ્રવ્યોનો સામનો કરતા હોય છે. તેમ છતાં થોડાક જ વ્યક્તિઓમાં રોગ લાગુ પડે છે. આવું શા માટે થાય છે? આનું કારણ શું છે? તો આપણું શરીર આવા પરજાત ઘટકો, પરજાત તરીકે આપણે અહીં એન્ટીજન લેવાનું છે, પરજાત ઘટકોથી પોતાનું રક્ષણ કરવા સક્ષમ છે. તો પ્રતિકાર તંત્રની મદદથી રોગકારક સજીવો માટે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા કહે છે. તો પ્રતિકારકતાની આપણે સામાન્ય માહિતી આપી કે આપણા શરીરની અંદર જે ઇમ્યુન સિસ્ટમ છે તે આવા રોગકારક સજીવો સામે લડે છે. તો આ પ્રકારની જે ક્ષમતા છે તેને આપણે પ્રતિકારકતા કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે માહિતી આપીએ તો ટોટલ આપણા શરીરની અંદર આવી બે પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે. એક છે જન્મજાત પ્રતિકારકતા, ઇનેટ ઇમ્યુનિટી, અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા, એક્વાયર્ડ ઇમ્યુનિટી. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે. જન્મજાત પ્રતિકારકતા એટલે કે જન્મતાની સાથે જ પ્રાણીને વારસામાં મળતી રોગ પ્રતિકારકતાને જન્મજાત પ્રતિકારકતા કહે છે. જ્યારે બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા. પ્રાણીઓ જન્મ બાદ પોતાના જીવન દરમિયાન આવા રોગોનો સામનો કરવા શરીરમાં જે પ્રતિકારકતા વિકસાવે છે તેને ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે. તો આપણે હવે સૌથી પહેલા જન્મજાત પ્રતિકારકતા વિશે માહિતી આપીએ. અગાઉ આપણે જે વ્યાખ્યા આપેલી છે, આ પ્રતિકારકતા પ્રાણીને જન્મતાની સાથે જ વારસામાં મળે છે. જન્મતાની સાથે વારસામાં પ્રાપ્ત થાય છે. તો જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ રક્ષણ છે, નોન સ્પેસિફિક રક્ષણ છે. તે જન્મ સમયે જ હાજર હોય છે.
જન્મ સમયે હાજર જ હોય છે. તો આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકો એટલે કે કોઈ સૂક્ષ્મ જીવો છે, કોઈ એન્ટીજન છે, તેના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધ કે અંતરાયો સર્જે છે. તો જન્મજાત પ્રતિકારકતા જન્મતાની સાથે જ વારસામાં મળે છે. તે બિનચોક્કસ રક્ષણ છે, જન્મ સમયે જ હાજર હોય છે અને આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જે છે. તે મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. તેમાં સૌથી પહેલું જે અંતરાય છે તે શારીરિક અંતરાય, બીજું છે દેહધાર્મિક અંતરાય, ત્રીજું છે કોષાંતરીય અંતરાય અને ચોથું કોષરસીય અંતરાય. તો સૌથી પહેલું જે અંતરાય છે શારીરિક અંતરાય, તેમાં આપણે જોઈએ તો તેનું બીજું નામ ભૌતિક અંતરાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણા શરીરની અંદર એવા કયો ભાગ છે જે આપણને આવા બાહ્ય કારકો એન્ટીજન સામે રક્ષણ આપે છે? તો શારીરિક અંતરાયમાં મુખ્ય આપણે જોવા જઈએ તો શરીર પર જે ત્વચા છે, સ્કિન, જે આપણા શરીરની બહારની બાજુ આવેલું એક અંગ છે ત્વચા, મુખ્ય ભૌતિક અંતરાય છે. તો પહેલો પોઈન્ટ છે મુખ્ય ભૌતિક અંતરાય ત્વચા છે, જે આપણા શરીરને બહારથી સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે. આ ઉપરાંત આપણા શરીરમાં શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગ ના અસ્તરમાં રહેલા શ્લેષ્મપડ, આપણે જે નામ આપેલા છે શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગમાં, એની જે અંદરની જે દિવાલ છે તેમાં શ્લેષ્મપડની હાજરી છે, શ્લેષ્મ આવરણ છે. આ પણ આપણા શરીરમાં સૂક્ષ્મ જીવાણુઓના પ્રવેશને અટકાવવામાં મદદરૂપ થાય છે. બીજું અંતરાય છે દેહધાર્મિક અંતરાય, ફિઝિયોલોજિકલ બેરિયર. તો આની અંદર ધારો કે સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર પ્રવેશી જાય છે, તો આપણા શરીરમાં જઠરમાં HCl હાઇડ્રોક્લોરિક એસિડ, જેને કારણે જઠરની અંદર pH એસિડિક છે. આ ઉપરાંત મુખ ગુહામાં લાળ અને આંખમાંથી નીકળતા અશ્રુ, આ બધા સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. તો કયા એવા દેહધાર્મિક અંતરાય છે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે? તો તેની અંદર જઠરમાં HCl, મુખ ગુહામાં લાળ અને આંખમાંથી અશ્રુ. મુખ ગુહામાં લાળ અને આંખમાં જે આંસુ છે તેની અંદર જે વિશિષ્ટ ઉત્સેચક લહેરો છે લાઇસોજાઇમ, જે આવા સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. ત્યારબાદ ત્રીજો અંતરાય છે કોષાંતરીય અંતરાય, સેલ્યુલર બેરિયર અથવા કોષીય અંતરાય તરીકે પણ એને ઓળખાય છે. તો આની અંદર આપણે માહિતી આપીએ તો શરીરમાં કેટલાક શ્વેત કણો, તેના આપણે નામ આપીએ. કયા કયા એવા શ્વેત કણો છે? તેની અંદર તટસ્થ કણો, તટસ્થ કણોની અંદર એક ઉદાહરણ આપેલું છે PMNL, પૂરું નામ છે પોલીમોર્ફો
ન્યુક્લિયર લ્યુકોસાઇટ. ગુજરાતીમાં આપણે કહીએ તો બહુરૂપી કેન્દ્રીય શ્વેત કણ, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ, બહુરૂપીય કેન્દ્રીય શ્વેત કણ. આ ઉપરાંત એક કેન્દ્રીય કણો એટલે કે મોનોસાઇટ્સ. આ ઉપરાંત રુધિરમાં જે લસિકા કોષો છે તેનો એક પ્રકાર છે નૈસર્ગિક મારક કોષ, નેચરલ કિલર લિમ્ફોસાઇટ્સ. આ ઉપરાંત આપણા શરીરની જે પેશીઓ છે તેમાં બૃહદ કોષ એટલે કે મેક્રોફેજ. તો આ પણ જીવાણુઓનું ભક્ષણ કરી તેઓનો નાશ કરે છે. શ્વેતકણની તો આપણને માહિતી ખ્યાલ જ છે કે તે આપણા શરીરના સૈનિકો તરીકે કાર્ય કરે છે. પણ કયા એવા શ્વેતકણ છે જે સૂક્ષ્મ જીવાણુનું ભક્ષણ કરી તેઓનો નાશ કરે છે અને કોષાંતરીય અંતરાય તરીકે મહત્વનો ભાગ ભજવે છે? તો તેની અંદર તટસ્થ કણો જેવા કે બહુરૂપીય કેન્દ્રીય શ્વેતકણ PMNL અને આ ઉપરાંત એક કેન્દ્રીય કણો તથા રુધિરમાં હાજર લસિકા કોષનો એક પ્રકાર છે નૈસર્ગિક મારક કોષ અને પેશીઓમાં જે બૃહદ કોષ છે મેક્રોફેજ એ પણ સૂક્ષ્મ જીવાણુઓનું ભક્ષણ કરી તેઓનો નાશ કરી શકે છે. ત્યારબાદ ચોથું અંતરાય છે કોષ રસીય અંતરાય, સાઇટોકાઇન બેરિયર. તો આ અંતરાયમાં વાયરસ ગ્રસ્ત કોષ ઇન્ટરફેરોન્સ નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. તો વાયરસગ્રસ્ત કોષ આપણા શરીરમાં ઇન્ટરફેરોન્સ નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, જે બિનચેપીગ્રસ્ત કોષને, કોઈ બિનચેપીગ્રસ્ત કોષ છે વાયરસના ચેપની સામે રક્ષણ આપે છે. તો આ ઇન્ટરફેરોન્સ જોઈએ તો એ વાયરસગ્રસ્ત જે કોષ છે તેના દ્વારા જ ઉત્પન્ન થતું એક પ્રોટીન છે, જેનાથી બીજો ફાયદો એ થાય છે કે આ પ્રોટીન જે બિનચેપીગ્રસ્ત કોષ છે, જે કોષને ચેપ લાગેલો જ નથી, આવા કોષને હવે વાયરસના ચેપની સામે રક્ષણ આપે છે. તો જન્મજાત પ્રતિકારકતામાં આપણે 4 અંતરાયોની માહિતી આપેલી છે: શારીરિક, દેહધાર્મિક, કોષાંતરીય અને કોષ રસીય અંતરાય. આ બધા જ અંતરાય જન્મતાની સાથે જ વારસામાં મળે છે અને તેનું મુખ્ય કાર્ય છે જે બાહ્યકારકો છે એના પ્રવેશ સામે અવરોધ ઉત્પન્ન કરે છે. એટલે કે તેનો પ્રવેશ અટકાવે છે. ધારો કે પ્રવેશ થઈ જાય તો પછી તેનો નાશ કરે છે. આગળ આપણે હવે રોગ પ્રતિકારકતાનો જે બીજો ભાગ છે ઉપાર્જિત પ્રતિકારકતા, એક્વાયર્ડ ઇમ્યુનિટી, એની આપણે માહિતી આપીએ. તો અગાઉ આપણે જે મુદ્દો આપ્યો હતો કે પ્રાણીઓ જન્મ બાદ પોતાના જીવન દરમિયાન રોગોનો સામનો કરવા શરીરમાં જે પ્રતિકારકતા વિકસાવે છે તેને ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે. એટલે કે જન્મ બાદ આ પ્રતિકારકતા જોવા મળે છે. ઉપાર્જિત પ્રતિકારકતા વિશિષ્ટ છે, એટલે કે તે રોગકારકતા આધારિત છે. આ ઉપરાંત અગત્યનો મુદ્દો એ છે કે તે સ્મૃતિ એટલે કે યાદશક્તિ આધારિત છે, સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. તો આપણે કીધું મુજબ આ પ્રતિકારકતા રોગકારકતા આધારિત છે. તો કઈ રીતે આ પ્રતિકારકતા કાર્ય કરે છે તેના વિશે આપણે માહિતી આપીએ. એક તો એની પાસે સ્મૃતિની લાક્ષણિકતા છે. તો જ્યારે આપણું શરીર પ્રથમ વખત
કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે, જ્યારે આપણું શરીર પ્રથમ વખત કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે શરીરની અંદર જે પ્રથમ પ્રતિચાર જોવા મળે છે તેને પ્રાથમિક પ્રતિચાર કહે છે, પ્રાઇમરી રિસ્પોન્સ. હવે આની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. હવે જ્યારે આ જ રોગકારક સજીવ બીજી વાર સંપર્કમાં આવે છે, જે પ્રથમ પ્રતિચાર જોવા મળેલો છે જે સજીવ સામે, આ રોગકારક સજીવ બીજી વાર સંપર્કમાં આવે છે ત્યારે જે પ્રતિચાર સર્જાય છે તેને દ્વિતીય પ્રતિચાર કહે છે, સેકન્ડરી રિસ્પોન્સ, જેની તીવ્રતા ખૂબ જ ઊંચી હોય છે, એટલે કે ખૂબ જ વધારે હોય છે, જે શરીરમાં પ્રથમ રોગકારક હુમલાની સ્મૃતિ છે. કારણ કે પ્રથમ વખત જે પ્રતિચાર આપેલો છે ત્યારે જે એન્ટીજન છે તેને આ પ્રતિકારકતા યાદ રાખી લે છે. આ જ કારણસર આ જે સ્મૃતિની લાક્ષણિકતા છે તેથી જ બાળપણમાં થતા ઓરી અને અછબડા જેવા રોગો ફરી થતા નથી. તો આ બે પ્રકાર, પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર, આપણા શરીરમાં રુધિરમાં આવેલા બે પ્રકારના લસિકા કોષો દ્વારા થાય છે. તેમાં પહેલું છે બી લસિકા કોષો, બી લિમ્ફોસાઇટ, અને બીજું છે ટી લસિકા કોષો, ટી લિમ્ફોસાઇટ્સ. હવે લસિકા કોષ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો શ્વેતકણ જ છે એક પ્રકારના, તો તેની આપણે માહિતી આપીએ તો આ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. હવે બી અને ટી લસિકા કોષ નામ કઈ રીતે આપવામાં આવ્યું છે તેની આપણે માહિતી આપીએ તો બંને લસિકા કોષ અસ્થિ મજ્જામાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ બી લસિકા કોષ પરિપક્વ પણ અસ્થિ મજ્જામાં થાય છે. તો અસ્થિ મજ્જા બોન મેરોમાં તે પરિપક્વ થાય છે, તો તેના નામ પરથી તેને બી લસિકા કોષ, બી લિમ્ફોસાઇટ તરીકે ઓળખાય છે. જ્યારે ટી લસિકા કોષ અસ્થિ મજ્જામાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ તે પરિપક્વ થવા માટે હવે આગળ થાઇમસમાં જાય છે, તો તેના ઉપરથી તેને નામ આપવામાં આવેલું છે ટી લસિકા કોષ. તો હવે આપણે બી લસિકા કોષની માહિતી આપીએ તો કે બી લસિકા કોષ રુધિરમાં પ્રોટીનનું સૈન્ય બનાવે છે, જે હવે રોગકારકો સામે લડત આપી શકે. તો આવા પ્રોટીનનું જે સૈન્ય છે તેને એન્ટીબોડી કે પ્રતિદ્રવ્ય કહે છે. જ્યારે ટી લસિકા કોષો કોઈ પણ એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ તેનું કાર્ય છે બી લસિકા કોષોને એન્ટીબોડીના નિર્માણમાં મદદ કરે છે. તો રુધિરની અંદર બે લસિકા કોષો આપણે માહિતી આપેલી છે, બી અને ટી લસિકા કોષ. તો જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે તે બી લસિકા કોષ છે, પરંતુ ટી લસિકા કોષો એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં મદદ કરે છે. તો બંને લસિકા કોષો કઈ રીતે કાર્ય કરે છે તેની આપણે હવે માહિતી આપીએ. તો આપણે હવે બી અને ટી લસિકા કોષો કઈ રીતે કાર્ય કરે છે તેની આપણે માહિતી આપીએ. અહીં એક પેશી દર્શાવેલી છે શરીરમાંથી. તો બી લસિકા કોષો અને ટી લસિકા કોષો અહીંયા દર્શાવેલા છે. ટી લસિકા કોષો ટોટલ 3 પ્રકારના છે: મારક ટી કોષ, બીજું મદદ કરતા ટી કોષ
અને નિગ્રાહક ટી કોષ. તો ધારો કે હવે બહારથી કોઈ એન્ટીજન આપણા શરીરની અંદર દાખલ થાય છે, તો તરત જ મારક ટી કોષો તેના ઉપર હુમલો કરશે. તો હવે મારક ટી કોષો આ એન્ટીજન પર સીધો જ હુમલો કરે છે. પરંતુ જો હવે આ એન્ટીજનની માત્રા વધુ હોય, વધારે એન્ટીજન છે, તો હવે મારક ટી કોષો હવે મદદ કરતા ટી કોષો પાસે મદદ માંગશે, તેને કોલ આપશે. તો મદદ કરતા ટી કોષો આવા એન્ટીજન સામે સીધો પ્રતિકાર કરી શકતા નથી. તે હવે મદદ કરતા ટી લસિકા કોષ હવે બી લસિકા કોષને મદદ કરશે, જેથી હવે બી લસિકા કોષ પ્રોટીનનું એક લડાયક સૈન્ય એટલે કે એન્ટીબોડીનું નિર્માણ કરે છે. આ એન્ટીબોડી આ એન્ટીજનનો હવે નાશ કરશે. તો આ રીતના બી અને ટી લસિકા કોષો કાર્ય કરે છે. સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે એન્ટીજનનો નાશ થઈ જાય પછી હવે નિગ્રાહક ટી કોષ કાર્ય કરશે. તે હવે મારક ટી કોષ અને મદદ કરતા ટી કોષ તથા બી કોષને કાર્ય કરતા અટકાવે છે, નહીતર શરીર ઉપર જ તે હુમલો કરશે. તો આ રીતના બી અને ટી લસિકા કોષોની આપણે કાર્ય પદ્ધતિની સામાન્ય માહિતી રજૂ કરી. તો હવે જે બી લસિકા કોષ દ્વારા જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે એની આકૃતિ સંરચના અહીં દર્શાવેલી છે. આકૃતિ ઉપરથી ખ્યાલ આવે છે કે ટોટલ અહીં 1, 2, 3 અને 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હાજર છે. તેમાં 2 શૃંખલાઓ નાની છે અને 2 શૃંખલા મોટી છે અથવા ભારે. તો નાની જે શૃંખલા છે તેને લાઇટ ચેઇન અને મોટી જે શૃંખલા છે તેને હેવી ચેઇન તરીકે ઓળખાય છે. તો ટૂંકમાં જે એન્ટીબોડીની જે સંરચના છે તેની અંદર જે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તેમાં 2 શૃંખલા ભારે છે તેને H2, 2 શૃંખલા હળવી છે તેને L2 સ્વરૂપે દર્શાવાય છે. એન્ટીબોડી એક પ્રકારનું પ્રોટીન છે, ગ્લાયકોપ્રોટીન, જે આપણા શરીરમાં બી લસિકા કોષ દ્વારા ઉત્પન્ન થાય છે અને જે બાહ્યકારકો જે પ્રતિજન એન્ટીજન છે તેનો નાશ કરે છે. તો આકૃતિમાં આપણે જોઈએ તો ઉપરની બાજુ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આપેલી છે. તો હવે બહારથી કોઈ એન્ટીજન ધારો કે દાખલ થાય છે તો આ એન્ટીજન હવે એન્ટીબોડી પાસે જે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે ત્યાં જોડાય છે. એટલે એન્ટીજન સાથે એન્ટીબોડી જોડાય છે એટલે હવે એન્ટીજનનો નાશ થશે. તો આ રીતના એન્ટીજન સામે એન્ટીબોડી પ્રતિચાર આપે છે. આકૃતિમાં બીજી આપણે માહિતી આપીએ તો જે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા બંને પોલીપેપ્ટાઇડ શૃંખલા વચ્ચે SS એટલે કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલ છે. તો શરીરમાં આવા વિવિધ પ્રકારની એન્ટીબોડી સર્જાય છે. જે ઉદાહરણ આપણે આપીએ તો તેને ઇમ્યુનોગ્લોબ્યુલિન IG તરીકે પણ ઓળખાય છે. આવી મુખ્યત્વે IgA, IgM, IgE
IgG અને IgD 5 ઇમ્યુનોગ્લોબ્યુલિન જોવા મળે છે. તેના કાર્ય જેમ જેમ ટોપિક આગળ આવતા જશે તેમ વિગતવાર આપણે માહિતી આપશું. તો આ એન્ટીબોડી આપણા શરીરની અંદર રુધિરમાં જોવા મળે છે. તેથી તેને તરલ પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપાર્જિત પ્રતિકારકતાના મુખ્ય 2 પ્રકારો લઈ શકાય. એક છે તરલ પ્રતિકારકતા પ્રતિચાર. તો આપણે કીધું મુજબ આ એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે, માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય છે, હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ. આ ઉપરાંત તેને કોષ રસીય પ્રતિકારકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષ રસીય પ્રતિકારકતા પ્રતિચાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બી લસિકા કોષો દ્વારા અપાય છે. બીજો પ્રતિકારકતાની આપણે માહિતી આપીએ તો તે છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, CMI, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. તો આ પ્રતિકારકતા મુખ્યત્વે ટી લસિકા કોષ દ્વારા આપવામાં આવે છે. તો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, તો એની અંદર ટી લસિકા કોષો CMI, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીનું માધ્યમ બને છે. તો 2 પ્રતિકારકતા કયા લસિકા કોષ દ્વારા આપવામાં આવે છે તેની આપણે માહિતી આપીએ. તેમાં બી લસિકા કોષ છે તે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, એટલે તેને એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા પણ કહેવાય છે. હવે આપણે ટી લસિકા કોષોની સામાન્ય માહિતી આપીએ અંગ પ્રત્યારોપણ દ્વારા કઈ રીતે તે કાર્ય કરે છે. તો જ્યારે આપણા શરીરમાં હૃદય, યકૃત, મૂત્રપિંડ, આંખ વગેરે કાર્ય કરવાનું બંધ કરે છે, ત્યારે હવે એકમાત્ર ઉપચાર ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે અંગ પ્રત્યારોપણ છે. તો આ પ્રત્યારોપણથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. પરંતુ આ માટે યોગ્ય દાતાનું અંગ દાનમાં મળવું ખાસ જરૂરી છે. તો કોઈ પ્રાણી, અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્યમાં અંગનું પ્રત્યારોપણ થઈ શકતું નથી, કારણ કે દર્દીનું જે શરીર છે ત્યાં બહાર એટલે કે દાતાનું જે અંગ છે બહારના અંગનો તરત જ અસ્વીકાર કરે છે. તો આ માટે કોઈ પણ પ્રત્યારોપણ કરતા પહેલા પેશીની સંગતતા અને રુધિર સંગતતા ચકાસવી અત્યંત આવશ્યક છે. ત્યારબાદ દર્દીને જીવન પર્યાપ્ત પ્રતિકાર અવરોધક ઇમ્યુનોસપ્રેસન્ટ લેવા પડે છે. એનું એક આપણે ઉદાહરણ આપીએ તો તેમાં સાયક્લોસ્પોરિન એ જે બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થતું એક ઘટક છે, તે ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ એટલે કે અવરોધ આપે છે. હવે આપણું શરીર પોતાનું જ અંગ છે કે બીજાનું અંગ છે, એટલે કે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવા માટે સક્ષમ છે. તેથી કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા પ્રતિચાર જે આ પ્રત્યારોપિત અંગ છે તેનો અસ્વીકાર કરવા સક્ષમ છે, એટલે તેનો અસ્વીકાર કરે છે. તો આજે આપણે આ લેક્ચરમાં પ્રતિકારકતામાં જન્મજાત અને ઉપાર્જિત પ્રતિકારકતા વિશે માહિતી આપેલી છે. આ ઉપરાંત આપણે એન્ટીબોડી અણુની સંરચના અને એન્ટીબોડી એન્ટીજન સામે કઈ રીતે પ્રતિચાર આપે છે
તેની પણ માહિતી આપેલી છે. થેન્ક યુ.